નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 10માં છે જે હમણાં જે પરીક્ષા જે આવવાની છે એના વિશેની આપણે તૈયારી કરીએ છીએ, જેમાં તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમને જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે તમને કીધું છે કે આટલા પેજ નંબર ઉપરનું આટલામાંથી પૂછાશે. આજે આપણે એનું સોલ્યુશન છે એ સમજશું. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ તમારા પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પણ છે. બરાબર, જેથી કરીને ભૂલાય નહીં. ઓકે, તો જો અહીંયા છે તમને ડાયલોગ્સ છે આપેલો છે. હવે તમારે એની સામે છે તમારે શું કરવાનું છે? જવાબ લખવાના છે. બરાબર, આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ડાયલોગ્સ છે. હવે આપણે એનો જવાબ લખશું. તમને આ રીતે છે ડાયલોગ્સનો મિનિંગ શું થાય? સંવાદ. એક વ્યક્તિ બોલે, એક વ્યક્તિ સાંભળે, વળી એ વ્યક્તિ બોલે, બીજો વ્યક્તિ સાંભળે. એ રીતે તમારા ડાયલોગ્સ છે આવે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર, હવે જો અહીંયા બે વ્યક્તિ છે, એક તો છે અમૃતા અને બીજી છે સ્મિતા. આ બે વચ્ચે છે વાતચીત થાય છે, અમૃતા અને સ્મિતા વચ્ચે. અહીંયા અમૃતા શું કહે છે? ડુ યુ નો અબાઉટ ધ જીએસટી બિલ? સ્મિતા કહે છે નો ડિયર, વોટ ઇઝ ઇટ અબાઉટ? એટલે અમૃતા કહે છે ઇટ ઇઝ અબાઉટ ધ ન્યૂ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સીસ. એટલે સ્મિતા કહે પ્લીઝ સેન્ડ મી ઇટ્સ ડિટેલ, મહેરબાની કરીને મને એની ડિટેલ મોકલ. હવે જો આપણે સ્ટાર્ટ કરીએ છીએ, ખાસ ધ્યાન રાખજો. અમૃતા કહે છે ડુ યુ નો અબાઉટ ધ જીએસટી બિલ? ડુ યુ નો અબાઉટ ધ જીએસટી બિલ? કોણ બોલે છે? અમૃતા. કોને કહે છે? સ્મિતાને. તો કયા પ્રકારનું વાક્ય છે? પ્રશ્નાર્થ. એટલે રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ આવશે. મેં જે આગળના લેક્ચરમાં તમને જે કીધેલું, રિપોર્ટિંગ વર્બ શું આવશે? આસ્ક્ડ આવશે. એટલે એ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ શું આવે? આસ્ક્ડ. એટલે અહીંયા લખશું એનો આન્સર. કોણ બોલે છે? અમૃતા આસ્ક્ડ. કોને કહે છે? સ્મિતાને. એટલે અમૃતા આસ્ક્ડ સ્મિતા. હવે અહીંયા સંયોજક તરીકે ઈફ આવે, કારણ કે નોન WH ક્વેશ્ચન છે, એટલે સંયોજક તરીકે શું આવશે? ઈફ આવે. આ ખાસ ધ્યાન રાખજો. હવે એક પ્રશ્ન પૂછ્યો છે ડુ યુ નો અબાઉટ ધ જીએસટી બિલ? અહીંયા જો કરતા આગળ છે યુ કોના માટે વપરાયું છે? સ્મિતા માટે. તો ત્યાં શું મૂકશું આપણે? સી મૂકશું. સાદો વર્તમાન કાળ છે, નો એટલે એનું ભૂતકાળનું રૂપ શું થાય? ન્યૂ. KNEW. ઇફ શી ન્યૂ અબાઉટ ધ GST bills. ઓકે, પાછળ પૂર્ણ વિરામ. જો પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે, પાછળ શું આવશે? પૂર્ણ વિરામ. આ એક ખાસ ધ્યાન રાખજો. બરાબર, ગમે એ ચિહ્ન હોય નીકળી જાય, માત્ર ને માત્ર એક જ ચિહ્ન આવે, પૂર્ણ વિરામ. એટલે આ બાબતને ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા છે સ્મિતા કહે છે નો ડિયર, વોટ ઇઝ ઇટ અબાઉટ? નોમાં જવાબ આપ્યો છે એટલે રિપ્લાય નેગેટિવલી આવે. જો યસમાં જવાબ આપ્યો હોત ને તો રિપ્લાય પોઝિટિવલી આવત, પણ આ એને જવાબ શેમાં આપ્યો છે? નોમાં. એટલે સ્મિતા રિપ્લાયડ નેગેટિવલી. શું આવશે? સ્મિતા replied negatively. સ્મિતા રિપ્લાયડ નેગેટિવલી. શું જવાબ આપે છે? સ્મિતા રિપ્લાયડ નેગેટિવલી. અને પછી પ્રશ્ન પણ પૂછે છે વોટ ઇઝ ઇટ અબાઉટ એન્ડ આસ્ક્ડ. અહીંયા શું લખીને કે સ્મિતા રિપ્લાયડ નેગેટિવલી એન્ડ આસ્ક્ડ, અને પ્રશ્ન પૂછ્યો. અહીં સંયોજક વોટ જ આવશે. વોટ, આ ઇટ આગળ આવી જાય. વોટ ઇટ ઇઝ નું શું થઈ જાય? વોઝ. અને અહીંયા અબાઉટ. બરાબર, કારણ કે જો પ્રશ્નાર્થ છે એટલે સંયોજક તરીકે શું આવશે? વોટ જ આવશે. અહીંયા નોમાં જવાબ આપ્યો છે, આ નોમાં જવાબ છે એટલે રિપ્લાયડ નેગેટિવલી આવશે. બરાબર, રિપ્લાયડ શું આવશે? નેગેટિવલી આવશે. પછી અહીંયા પ્રશ્ન પૂછ્યો છે એટલે પાછું પ્રશ્ન એન્ડ વડે જોડ દેવાનું. જો અહીંયા રિપ્લાય નેગેટિવલી છે, પાછું અહીંયા પૂર્ણ વિરામ આવી જાય એટલે એન્ડ વડે જોડ દે. એન્ડ આસ્ક્ડ. બરાબર.
હવે અમૃતા કે ઇટ ઇઝ અબાઉટ ન્યૂ ગુડ્સ એન્ડ સર્વિસીસ, એટલે જવાબ આપે છે તો અમૃતા રિપ્લાઇડ આવશે. બરાબર, જવાબ આપે છે શું આવશે? અમૃતા રિપ્લાઇડ. કોને રિપ્લાઇડ કરે છે? સ્મિતાને. હવે સંયોજક ધેટ જ આવશે, કારણ કે જનરલી વિધાન વાક્ય હોય એટલે સંયોજક શું મૂકવાનું હોય? ધેટ મૂકવાનું હોય છે. હવે અહીં શું કે ઇટ ઇઝ અબાઉટ ન્યૂ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સીસ, તો અહીંયા શું આવશે? ધેટ. ઇટ વોઝ, ઇઝનું શું થઈ જાય? કારણ કે એમિઝાનનું વોઝ વેર થઈ જાય, એટલે ઇટ વોઝ અબાઉટ new goods and service taxes અને આન્સર દીધો. હવે સ્મિતા કે છે પ્લીઝ સેન્ડ મી ઇટ્સ ડિટેલ. જો પ્લીઝ વડે વાક્ય છે એટલે આજ્ઞાર્થ છે. કેવું વાક્ય છે? આજ્ઞાર્થ. એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર. કેવું વાક્ય છે? આજ્ઞાર્થ. તો આજ્ઞાર્થ વાક્યમાં પ્લીઝ છે એટલે રિક્વેસ્ટેડ આવશે, સંયોજક તરીકે ટુ આવશે. કોણ બોલે છે? સ્મિતા. ઓકે, સ્મિતા રિક્વેસ્ટેડ. કોને રિક્વેસ્ટ કરે છે? અમૃતા. સ્મિતા રિક્વેસ્ટેડ અમૃતા. સંયોજક તરીકે શું આવશે? ટુ. હવે અહીંયા પ્લીઝ તો નીકળી જાય, કારણ કે ઓલરેડી આપણે રિક્વેસ્ટ લખ્યું છે, તો સેન્ડનું સેન્ડ જ રહે, કારણ કે આગળ શું છે? ટુ છે. જો ટુ હોય એટલે ક્રિયાપદમાં ફેરફાર ન થાય, તો સેન્ડનું સેન્ડ જ રહે. મી કર્મ વિભક્તિ છે, કોના માટે છે? સ્મિતા માટે, તો ત્યાં શું આવશે? હર. બરાબર. ઇટ્સ, એનું ઇટ્સનું ઇટ્સ જ રહે. ડિટેલ. તો આ હતો પેરેગ્રાફ. આ ડાયલોગ્સનું આ છે ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે ખાસ ધ્યાન રાખજો, પહેલાં સૌથી પહેલી વસ્તુ શું છે? વાક્યનો પ્રકાર ઓળખવાનો, પછી પ્રમાણે રિપોર્ટિંગ વર્બને સંયોજકો નક્કી કરવાના, બરાબર. એ પ્રમાણે સિલેક્ટ કરી પછી છે તમારે જવાબ લખવાનો થશે. એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આમાં છે એ જો આવડશે તો તમને રોકડા માર્ક્સ છે, બરાબર. એટલે વ્યવસ્થિત ધ્યાન રાખજો, પરીક્ષાને લગતું છે, ભૂલાય નહીં. તો અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ.